મહેસાણા જિલ્લાના ઐતિહાસિક વડનગર તાલુકાની અંદર વડનગરથી 3 કિલોમીટર અંતરમાં વડનગર સુંઢિયા રોડ ઉપર જગાપુર નામનું એક ગામ આવેલું છે। આજથી 400 વર્ષ પહેલાં આ ગામની સ્થાપના જગાજી ચૌહાણ નામના વ્યક્તિએ અહીં વસવાટ કર્યો હતો અને તેમના નામ ઉપરથી આ ગામનું નામ જગાપુર પડ્યું હતું। એ સમયમાં અહીં જંગલ વિસ્તાર હતો અને જગાજી ચૌહાણ અહીં ખેતી કરવાનું ચાલુ કર્યું। પછી ઘણા વર્ષો પછી અહીં ગામનો વિસ્તાર વધતો ગયો અને આજે જગાપુર ગામમાં આશરે 2200થી 2500 જેટલી વસ્તી વધારો થયેલ છે અને આ ગામમાં સોનગારા ચૌહાણ શાખના લોકો વસવાટ કરે છે। 500 વર્ષ પહેલાં થઈ ગયેલા સંત મહાત્મા એવા ગોદરનાથ મહારાજ અમારા ગામમાં આવીને કેવી રીતે વસ્યા અને કેવા કેવા પરચાઓ પૂર્યા તેની માહિતી અને ઇતિહાસ। ગોદરનાથ મહારાજ એક લોકવાયકાના અનુસંધાને એવું માનવામાં આવે છે કે એક કંથારવી ગામના તેઓ વતની હતા। તે પ્રજાપતિ સમાજમાંથી ઉછરેલા વ્યક્તિ હતા। ગોદરનાથ મહારાજ નાનપણથી ભગવાનની ભક્તિના રંગમાં રંગાયા હતા અને તેઓ 4 ગુરુભાઈઓ હતા। ગોદરનાથ મહારાજ, વાળીનાથ મહારાજ, ઓગણનાથ મહારાજ અને પદ્મનાથ મહારાજ। આ 4 ગુરુભાઈઓની આજે પણ જીવન સમાધિ મોજૂદ છે। ગોદરનાથ મહારાજ સૌ પ્રથમ સતલાસના તાલુકાના ટીંબા ગામમાં ગયા હતા। તેઓ તેમને ભગવાનની તપસ્યા કરવા માટે ધૂણી બનાવી અને તેઓ ઘણા સમય સુધી તપસ્યા કરી। ત્યારબાદ ટીંબાના ઠાકોરોને જાણ થતાં ગોદરનાથ મહારાજની પરીક્ષા કરવા માટે તેમની સાચી તપસ્યા અને સાચા સંત છે તેવું પ્રમાણ માગ્યું હતું। ત્યારે ગોદરનાથ મહારાજે ટીંબાના ઠાકોરોને તેમની ભક્તિ અને સંતનું પ્રમાણ આપવા માટે 1.25 ચોખાની ખીચડી બનાવી અને ટીંબાના 27 ગઢવાડોના ગામોના તમામ લોકોને ભરપેટ ભોજન કરાવ્યું હતું અને કુંવારી ગાયની વાછરડીનું દૂધ દોઈ તેના દૂધનો મહાપ્રસાદ બનાવી તમામ લોકોને પીરસવામાં આવ્યો હતો। ટીંબાના ગામમાં આવેલ ખાલી કૂવામાં પાણી પ્રગટ કરી તમામને કૂવાનું પાણી પાયું હતું અને તેઓ અદ્ભુત પરચો ગોદરનાથ મહારાજે ટીંબાના ઠાકોરોને આપ્યો હતો। એટલે ટીંબાના ઠાકોરો ગોદરનાથ મહારાજને નમી પડ્યા હતા અને માફી માગી ભૂલ સ્વીકાર કરી હતી। ત્યારબાદ ગોદરનાથ મહારાજ ત્યાંથી નીકળી ગયા અને સુંઢિયા ગામમાં આવ્યા હતા અને તેઓ ધૂણી બનાવી તેમને તપસ્યા શરૂ કરી હતી। તે સુંઢિયા ગામના લોકોને સંત ગોદરનાથ મહારાજે અનેક લોકોના દુઃખ દૂર કર્યા હતા। તેના પછી ગોદરનાથ મહારાજ ત્યાંથી નીકળી અને વડનગર નજીક આવેલ રૂપણ નદી કિનારે જગાપુરમાં આવીને તેમની ભક્તિ કરવા માટે ધૂણી બનાવી તપસ્યા કરી અને તેઓ અખંડ ધૂણી દખાવીને ભગવાનની ભક્તિમાં લીન રહેતા। એવા ગોદરનાથ મહારાજ ઘણા લોકોના જેવા કે આંધળા, અપંગ, આંજિયા લોકોના ઘરને પારણા બંધાવ્યા હતા। આ મહાન સંત ગોદરનાથ મહારાજ હતા। આવા તેઓએ વર્ષો સુધી જગાપુર ગામમાં તપસ્યા કરી અને તેની સાથે જોગણી માતાજીની પણ પૂજા અર્ચના કરતા હતા અને માતાજીની સાધના કરતા હતા। ત્યારબાદ ગોદરનાથ મહારાજે વિક્રમ સંવત 1621ના ચૈત્ર સુધી ચોથના દિવસે ગોદરનાથ મહારાજે રૂપણ ગંગા નદી કિનારે જગાપુર ગામના સીમાડે જીવન સમાધિ લીધી હતી અને તેમનું આજે પણ જગાપુર ગામમાં મોટું મંદિર છે અને આજે પણ તેમના પરચા પ્રચલિત છે। ગોદરનાથ મહારાજે સમાધિ લીધા પછી સુલીપુર ગામના ઠાકોરોને કાશીમાં પરચો આપ્યો હતો। તેમાં તેમને રૂબરૂ મળી કમંડળ અને ધારી એટલે કે લોટો જેવી વસ્તુઓ આપી અને તેમને કોઈ સંતાન ન હતા તેથી તેમને સંતાન પ્રાપ્તિ માટે આશીર્વાદ આપ્યા। તેથી તેમને ઘેર પારણું બંધાયું અને તેમના પરિવારમાં વધારો થતાં તેમને આપેલ સંતાનોના પ્રજામાં વધારો થતાં આજે સુલીપુર ગામમાં 80 જેટલા ઘરોની વસ્તી વધારો થયેલ છે અને આવા અનેક ભક્તોને પરચા આપેલા છે। ગોદરનાથ મહારાજે વડનગરના પટેલ સમાજના લોકો જંગલ વિસ્તારમાં લાકડો કાપવા ગયા હતા અને તે લાકડા બળદગાડામાં ભરીને લાવતા હતા। તેઓ ગાડાના પૈડાની ધરી તૂટી ગઈ ત્યારે તેઓ ગોદરનાથ મહારાજની આરાધના કરી હતી અને તેમને ગોદરનાથ મહારાજ જંગલમાં પરચો આપ્યો હતો અને ગાડાના પૈડાની ધરી બાવળના ફળ એવા બાવળને સિંગમોથી ધરી બનાવી ગાડાના પૈડાની તૈયાર કરી વડનગર પટેલ સમાજના લોકોને પણ પરચો આપ્યો હતો। ગોદરનાથ મહારાજે તેણપ ગામના પટેલ સમાજના ભક્તને પરચો આપ્યો હતો। તેમના ગામમાં સંતનો શ્રાપના કારણે ગામના કૂવાનું પાણી જે લોકો પીતા એમનું મૃત્યુ થઈ જતું હતું। એટલે એક વખત ગણેશભાઈ પટેલ નામના વ્યક્તિએ ગોદરનાથ મહારાજ પાસે આવીને આ ઘટનાની વાત કરી અને ભક્તને વરદાન આપ્યું કે આજથી તમારા ગામમાં આ ઘટના નહીં બને અને તમારા ગામમાં કૂવાનું પાણી જે પીવાથી કોઈનું પણ મોત નહીં થાય। ગોદરનાથ મહારાજ વડનગરથી નજીક આવેલા નવાપુરા ગામમાં પણ ધૂણી તાપી તેમનો પરચો આપ્યો હતો।
તેથી નવાપુર ગામમાં પણ ધૂણી તાપી તેમનો પરચો આપ્યો. તેથી નવાપુર ગામમાં પણ ગોદાનાથ મહારાજની ધૂણી આજે પણ તેમનો પરચો પુરાવો મોજૂદ છે. અને ઘણા દુઃખી લોકો ગોદલનાથ મહારાજની આસ્થાની પૂજા અર્ચના કરી તેમને દુઃખ દૂર થાય છે. ગોદલનાથ મહારાજે સમાધિ લીધા પછી જગાપુર ગામની સ્થાપના થઈ હતી. તેના ઘણા વર્ષો પછી તીડ નામના જીવજંતુઓનું મોટું ઝુંડ આવ્યું હતું, જે ખેતીના પાકોને ખૂબ જ નુકસાન કરતું હતું. ત્યારે ગામના લોકો તમામ મળીને મંદિરમાં જઈ ગોદલનાથ મહારાજની માનતા માનવામાં આવી હતી કે અમારા ગામના સીમમાં કોઈ તીડ જેવા જીવજંતુનું નુકસાન નહીં કરે તો દર વર્ષે અમે મહાસુદ બીજના દિવસે અમે ગામના લોકો મળીને તમારી ઉજવણી કરીશું. ત્યારથી આજ દિન સુધી જગાપુર સીમાડામાં કોઈ દિવસ તીડ નામનું જીવજંતુ આવ્યું નથી અને ખેતીમાં નુકસાન પણ થયું નથી. મહાસુદ બીજના દિવસે પોતાના ઘેર લાડુ, દાળ ભાત, શાક જેવા ભોજન બનાવી મંદિરમાં લઈ જાય છે અને મંદિરમાં નાના છોકરાઓની બાબરી પણ ઉતારવામાં આવે છે. ત્યારબાદ મંદિરમાં મહાઆરતી કરવામાં આવે છે અને પછી તમામ લોકોના ઘેર પધારેલ તમામ સગા સંબંધીઓ મળી ગોદાનાથ મંદિરમાં મહાપ્રસાદ લેવામાં આવે છે. મહાસુદ બીજના દિવસે ગોદાનાથ મંદિરમાં પાટોત્સવ પણ કરવામાં આવે છે અને ભાવિ ભક્તો ભજન કીર્તન કરી પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવે છે. આ જ રીતે ચૈત્ર સુદી ચોથના દિવસે ગોદલનાથ મહારાજના મંદિરમાં રાત્રે પાટોત્સવ રાખવામાં આવે છે અને તેના બીજા દિવસે ગામના લોકો, સગા સંબંધીઓ, સંતો અને ભક્તોને ભોજન પ્રસાદ આપવામાં આવે છે. અને આજે પણ જગાપુર ગામમાં ગોદાનાથ મહારાજની જીવન સમાધિ મંદિર બનાવવામાં આવેલું છે અને ભક્તો અહીં દર્શન કરી ધન્યતા અનુભવે છે. આજે પણ ગોદાનાથ મહારાજના 5 ગુરુવાર એટલે કે ઉપવાસ કરી જો કોઈ દુઃખ હોય અને માનતા રાખે તો આજે પણ ગોદાનાથ મહારાજ સાક્ષાત પરચો આપી દુખિયારાના દૂર કરે છે દુઃખ. આંધળા, અપંગ, બાળક ન હોય તો આ લોકોને આજે પણ ગોદાનાથ મહારાજ તેમની પ્રાર્થના સાંભળી અને એમના દુઃખ દૂર કરે છે. જય ગોદલનાથ મહારાજ, જય ચોકડી માતા.